તો સુરત નેશનલ હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નેશનલ અને સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા અનેક વાહનો ખોટકાયા છે। પોલીસે ફસાયેલા વાહન ચાલકોનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા। બિનજરૂરી હાઈવે પર ન નીકળવા માટે પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। આપ જુઓ કયા પ્રકારે પોલીસના જવાન લોકોની મદદ કરી રહ્યા છે। ખરેખર ખડેપગે રહેનારા તમામ લોકોને સલામ છે, એટલા માટે કારણ કે લોકોના જીવ બચાવવા આ પ્રકારની કુદરતી આફતમાં એ પણ નિડરપણે ત્યાં ટકી રહેવું એ ખરેખર સરાહનીય બાબત છે કે જે પોલીસ જવાનોના દ્રશ્યો સામે આવ્યા છે। સાથે પોલીસે અપીલ પણ કરી છે કે લોકો બને તો તમામ કામને ટાળે। હાલ જે પ્રકારની આફત જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને તેની કલ્પના બહારની સ્થિતિ છે। અકલ્પનીય સ્થિતિ વચ્ચે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। નેશનલ હાઈવે સુધી પાણીમાં ગરકાવ થયા છે। એટલે શહેરમાં તો એ સ્થિતિ છે જ, પરંતુ હાઈવે પર પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સુરત શહેર હોય કે પછી આખો જિલ્લો, ભારે વરસાદનું એલર્ટ આજે પણ આપવામાં આવ્યું છે। સુરતમાં એનડીઆરએફની 3 અને એસડીઆરએફની 4 ટીમો તૈનાત છે। સુરતમાં 3400થી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સવારથી લઈને રાત દરમિયાન રેસ્ક્યુ કોલ ચાલુ રહ્યા હતા। સુરતમાં જેટલી સહાય ટુકડી હતી તેની સામે રેસ્ક્યુ કોલ ખૂબ વધારે હતા। સ્ટેટ કંટ્રોલ રૂમ, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં સતત રેસ્ક્યુ કોલ મળતા રહ્યા। મીઠી ખાડી, સરગરનગરમાં 1 માળ સુધી પાણી ભરાયેલા છે। રેસ્ક્યુના અંતિમ ઉપાય તરીકે 3 ચોપર હેલિકોપ્ટર પણ મંગાવાયા હતા। 3400 જેટલા રેસ્ક્યુ કોલ મળતા 3400 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। 3400 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવેલ છે। સ્થળાંતર કરેલા લોકોને સુરક્ષિત આશ્રય આપી ફૂડ પેકેટ પૂરા પાડવામાં આવેલ છે। રાજ્ય સરકાર દ્વારા 3 એનડીઆરએફ અને 4 એસડીઆરએફની ટોટલ 7 ટીમ આપવામાં આવેલ છે। સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ સાથે સંકલન કરી આ તમામ ટુકડીઓ સુરત જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી કરી રહી છે। તો 2 દિવસમાં વરસાદી દુર્ઘટનાઓમાં સુરત શહેર અને જિલ્લામાં 9 લોકોના મોત થયા છે। વીજ કરંટ લાગવાથી 4 લોકોના મોત થયા। કામરેજમાં ઘાસ કાપવા જતા એક વ્યક્તિ ખાડીમાં ડૂબતા મોતને ભેટ્યા। તો સચિન જીઆઈડીસીમાં 2 બાળકો ખાડામાં ડૂબવાથી મોતને ભેટ્યા હતા। સુરતના નીચાણવાળા અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે।